અમેરિકાના ન્યૂ જર્સીમાં વડોદરાના વૃદ્ધાની હત્યા કરાઈ। ગાંધીનગરના ભાડુઆત યુવાને વૃદ્ધાની હત્યાને અંજામ આપ્યો। હત્યા બાદ વૃદ્ધાની કાર લઈ આરોપી ફરાર થયો। હત્યા બાદ વૃદ્ધાના એકાઉન્ટમાંથી $4,500 ડેબિટ કાર્ડથી ઉપાડી લીધા। ન્યૂ જર્સી પોલીસે હત્યાના આરોપીની ધરપકડ કરી છે। મૃતક વૃદ્ધાના વડોદરા, રાજકોટ અને મુંબઈમાં રહેતા પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થયા છે। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ એક પછી એક પીડિતો સામે આવી રહ્યા છે અને હોસ્પિટલ પર ચોંકાવનારા આરોપ મૂકી રહ્યા છે। દહેગામના બહિયલ ગામના રહેવાસીઓનો આરોપ છે કે જાન્યુઆરી 2023માં ખ્યાતિ હોસ્પિટલે ગામમાં કેમ્પનું આયોજન કર્યું। ગામના 30 જેટલા લોકોને હોસ્પિટલ લાવીને ઓપરેશન કરવા જણાવ્યું। તેમાં પીડિત જાવેદ બાકરનું કહેવું છે કે તેમના પિતાને પગનો દુખાવો હતો, પરંતુ રિપોર્ટ હૃદયના કર્યા અને એન્જિયોગ્રાફી કરી નાખી। ઓપરેશન બાદ હોસ્પિટલમાં જ તેમના પિતાનું મૃત્યુ થયું। ગામના અન્ય એક પીડિત મહિલાનું કહેવું છે કે તેઓ પોતે પગના દુખાવાની સારવાર કરાવવા માટે ગયા હતા, પરંતુ તેમની એન્જિયોગ્રાફી કરી દેવાઈ અને આયુષ્માન કાર્ડ હેઠળ રૂપિયા મેળવી લેવાયા। હવે હોસ્પિટલના કાંડ બહાર આવ્યા હોવાની જાણ થતાં આ પીડિતો પણ ન્યાયની આશા સેવી રહ્યા છે। एक डेढ़ साल पहले बैयल गांव में कैंप रखा था ख्याति हॉस्पिटल का। तो डॉक्टरों ने यूँ बोला कि तुम्हारे पापा का जो हार्ट है वो 70 से 80% नसें बंद आ रही है, 3 से 4 नस थी उनकी। तो बोला तुम्हारे दवाखाने आना पड़ेगा, कल बस लेने आएगी। तो मेरे पापा ने बोला कोई बात नहीं, लेकिन मेरे को तकलीफ नहीं है कुछ भी। तो बोले तुम्हारे पास आयुष्मान कार्ड है? तो मेरे पापा ने बोला हाँ है आयुष्मान कार्ड। तो बोले वो घर जाके लेके आओ। ख्याति हॉस्पिटल की गाड़ी आई, हम लोग को सबको जितने भी पेशेंट तैयार करे हुए थे सबको लेके इधर लेके आए। तो हम लोग सब लोग इधर आए। फिर हमारा जो एंजियोग्राफी मेरा हो गया, बस उसके वजह से मेरा तो हो गया, लेकिन हमारे साथ में जो हमारे गांव के जो इनका एक्सपर्ट हो गए, इनके लिए हमको न्याय चाहिए सरकार से। पाँव की तकलीफ के वजह से आई मैं, एक्सरे निकाले, बोले आपको एंजियोग्राफी करना पड़ा। રાજકોટના ધોરાજીમાં વાહન ચાલકો માટે કાદવવાળો રસ્તો પરેશાની રૂપ બન્યો છે। આ સીસી રોડ બનાવ્યા બાદ તેના પર માટી નાખીને પાણીનો છંટકાવ કરવામાં આવતા કાદવના ઢગલા થઈ ગયા છે। અવરજવર કરતા લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કઈ રીતે લોકો લપસી રહ્યા છે તેના પણ દ્રશ્યો સામે આવ્યા। મહત્વનું છે કે રોડ બની ગયાના 12 દિવસ બાદ પણ કોન્ટ્રાક્ટર દ્વારા માટી સાફ નથી કરાઈ। સ્થાનિકો કહી રહ્યા છે કે રોડ તો બની ગયા, પણ હવે માટી ક્યારે હટશે તે જોવાનું રહ્યું। મહેસાણામાં દરગાહમાંથી દાનપેટીની ચોરીની ઘટના બની। મહેસાણાના દેદિયાસણ ગામ વિસ્તારની ઘટના। દરગાહમાંથી તસ્કરો દાનપેટી ઉઠાવી ગયા। દાનપેટીમાંથી અંદાજે 20,000 રોકડની ચોરી કરાઈ। દેદિયાસણ ગામે બાલાપીર દરગાહમાં ચોરીની ઘટના। પોલીસે સીસીટીવી ચેક કરતા 2 અજાણ્યા શખ્સ દેખાયા, જેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। સુરતમાં તસ્કરોના નિશાને હવે મંદિરો। ઓલપાડના કુડસડ ગામે તસ્કરે એક મંદિરને નિશાન બનાવ્યું। સમૂહ વસાહત ખાતે આવેલ શિવ મંદિરને નિશાન બનાવ્યું। મંદિરમાં પ્રવેશી દાનપેટી તોડીને રોકડની ચોરી કરી। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। 3 મહિના અગાઉ પણ આ જ મંદિરમાં ચોરી થઈ હતી। તસ્કરોના વધી રહેલા તરખાટને લઈને લોકોમાં ભય વ્યાપ્યો છે। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર કુંભ મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ત્યારે આ કુંભ મેળો હરિત કુંભ મેળા બને તે માટે આરએસએસ દ્વારા અનોખું અભિયાન હાથ ધરાયું। કુંભ મેળામાં આવતા પ્રવાસીઓ ડિસ્પોઝલ વસ્તુઓનો ઉપયોગ ટાળે અને મેળામાં પ્લાસ્ટિક વસ્તુઓના બદલે થાળી અને થેલાનો ઉપયોગ કરી શકે તે માટે એક થેલા એક થાળી નામનું વિશેષ અભિયાન હાથ ધરાયું। આ અભિયાન અંતર્ગત આરએસએસના સદસ્યો દ્વારા શેરીએ શેરીએ ઘરે ઘરે ફરી એક થાળી એક થેલો ઉઘરાવવામાં આવી રહ્યો છે। આ થાળી અને થેલો પ્રયાગરાજ ખાતે મોકલવામાં આવશે। આ અભિયાન થકી જે પ્રતિદિન 1200 ટન કચરો ખાદ્ય સામગ્રી સહિતનો થાય છે તે ઘટે તે માટે આ વિશેષ પ્રયાસ હાથ ધરાયો। મહત્વનું છે કે 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025ના રોજ આ મેળો યોજાશે, જેમાં અંદાજે 25 કરોડ શ્રદ્ધાળુઓ જોડાઈ શકે છે। દરેક જિલ્લામાંથી ઓછામાં ઓછા જિલ્લા 250 કાર્યકર્તાઓએ કામ શરૂ કરી દીધું છે। જેમ જેમ કામ આગળ વધશે
એમ આમાં કાર્યકર્તાઓ જોડાતા જશે. આ અભિયાન અમે 6 ડિસેમ્બર સુધી ચલાવવાના છીએ. 6 ડિસેમ્બર પછી જે પ્રયાગરાજમાં જે સ્થાન નિશ્ચિત થયું છે ત્યાં અમે એને ટ્રાન્સપોર્ટમાં મોકલવાના છીએ. 13 જાન્યુઆરી 2015થી ઉત્તર પ્રદેશમાં આવેલા પ્રયાગરાજ ખાતે કુંભ મેળો જે છે તે યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આ કુંભ મેળો જે છે તે હરિત કુંભ મેળો બને તે માટે થઈને એક વિશેષ અભિયાન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે અને આ અભિયાન RSS દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આજથી આ અભિયાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. એટલે કે અભિયાન અંતર્ગત થાળી અને થેલો જે છે તે ઉઘરાવવામાં આવી રહ્યો છે. લોકો શ્રદ્ધાળુઓ જે છે તે આ અભિયાનમાં પણ સહભાગી થઈ રહ્યા છે. એટલે કે નવી થાળી અને થેલી જે છે તે ખરીદી અને એક જગ્યાએ એકત્ર કરવામાં આવી રહી છે. 50,000 જેટલી થાળી અને થેલી ગુજરાતમાંથી પ્રયાગરાજ તરફ જાય તે પ્રકારના આશ્રય સાથે અભિયાન જે છે તે આરંભાયું છે. 6 ડિસેમ્બર સુધી આ અભિયાન જે છે તે ચાલશે અને તેમાં શ્રદ્ધાળુઓ જે છે તેની માટે થઈ અને થાળી અને થેલો જે છે તે ઉઘરાવવામાં આવી રહ્યો છે. મહત્વનું એ છે કે 10,000 ટન જેટલો એવરેજ કચરો જે છે તે જે ખાદ્ય સામગ્રી માટે વપરાતો હોય છે. તદુપરાંત ત્યાં પ્લાસ્ટિક અને તેનું પ્લાસ્ટિક મુક્ત આ સમગ્ર જે કુંભ મેળો જે છે તે રચાય તે માટે થઈને આ વિશેષ અભિયાન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે. મહત્વનું સાથે સાથે એ પણ છે કે ગત વર્ષોની અંદર જે મેળો જે છે તે યોજાતો હતો તે અંતર્ગત એવરેજ 10,000 ટન જેટલો કચરો જે છે તે એકત્ર થતો હતો. ત્યારે આ કચરો પ્રતિદિન જે એકત્ર થતો કચરો જે છે તે ઘટે અને લોકો થાળી અને થેલાનો ઉપયોગ કરી અને પ્લાસ્ટિક મુક્ત તદુપરાંત હરિત કુંભ મેળો રચાય તે માટે થઈને આ વિશેષ અભિયાન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે અને આ અભિયાનનો આરંભ થઈ ચૂક્યો છે. ગુજરાતમાંથી 50,000 જેટલી જે થાળી અને થેલી જે છે તે પ્રયાગરાજ ખાતે આવનારા દિવસોની અંદર મોકલવામાં પણ આવશે. હરીશ શર્મા સાથે ગૌતમ ત્રિમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વડોદરાની MS યુનિવર્સિટી જે A+ રેન્ક ધરાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ A+ રેન્ક ધરાવતી યુનિવર્સિટીની સુરક્ષા રામ ભરોસે છે. યુનિવર્સિટીમાં 40,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રોજ હજારોની સંખ્યામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ યુનિવર્સિટી કેમ્પસમાં આવતા હોય છે. યુનિવર્સિટી કેમ્પસમાં લાગેલા 250 CCTV કેમેરામાંથી 200 CCTV બંધ હાલતમાં છે. માત્ર 50 CCTV કેમેરા ચાલુ છે, જેને લઈ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ સત્તાધીશો સામે સવાલ ઉઠાવી રહ્યા છે. નવાઈની વાત એ છે કે યુનિવર્સિટીમાં અવારનવાર બહારથી અસામાજિક તત્વો આવી માથાકૂટ કરતા હોય છે. વિદ્યાર્થીનીઓની છેડતીની પણ અનેકવાર ઘટનાઓ બની. તેમ છતાં યુનિવર્સિટી સત્તાધીશોની ઊંઘ નથી ઉડી રહી. કોઈ અનિચ્છનીય ઘટના બની તો આરોપી સુધી પહોંચવાની મુખ્ય કડી જ બંધ હાલતમાં હશે. ત્યારે અહીં ખરેખર સુરક્ષાના નામે શૂન્ય જોવા મળી રહ્યું છે. MS યુનિવર્સિટીમાં હમણાં થોડા ટાઈમ પહેલાની જ વાત કરીએ તો સાયન્સ ફેકલ્ટી અને આર્ટ્સ ફેકલ્ટીના બહાર એક જ દિવસમાં 2 એક્ટિવા ચોરી થઈ ગઈ, જેમાંથી એક એક્ટિવા તો પ્રોફેસર ખુદની હતી. તે પણ તેમ છતાં કેમેરા બંધ હાલતમાં હોવા છતાં તે ચોર કોણ હતું તે પકડાયો નહીં. એના પછી આપણા લાઇબ્રેરીની બહાર એક વિદ્યાર્થીની ડેકીમાંથી પાકીટ અને મોબાઈલ ચોરી થઈ ગયા. મોબાઈલ અને પાકીટ કોઈ ચોરી કરે છે, પરંતુ કેમેરાની ક્લિયરિટી સારી ન હોવાને કારણે તે પણ ખબર ના પડી કે કોણ ચોરી થઈ ગયું. અને અવારનવાર આપણા MS યુનિવર્સિટીમાં બનાવો બને છે, જેમ કે ચંદનના ઝાડની ચોરી થઈ ગઈ હોય, વિદ્યાર્થીઓની ચાલુ એક્ઝામમાંથી બેગ ચોરી થઈ ગયા હોય કે ફોન ચોરી થઈ ગયા હોય, પરંતુ આજ દિન સુધી કોઈ પણ એવો શખ્સ પકડાયો નહીં જેના કારણે કેમેરાથી ક્લિયર દેખાઈ શકે અને પકડાઈ શકે. દરેક ફેકલ્ટીમાં હાલમાં CCTV કેમેરા કાર્યરત છે. આ ઉપરાંત તમે જે વાત કરી કે અમુક કેમેરા ચાલુ હાલતમાં નથી, તો તેના માટે આજથી જ કોમ્પ્યુટર સેન્ટરની જે ટીમ છે તે દરેક ફેકલ્ટીની મુલાકાત રહી છે અને દરેક ડીન અને જે તે વ્યક્તિ સાથે કોર્ડિનેટ કરી અને તમામ CCTV કેમેરા છે એ કાર્યરત થઈ જાય તેની માટેની પ્રોસેસ ઓલરેડી શરૂ થઈ ચૂકી છે. CCTV કેમેરા વારંવાર બગડી જતા હોય છે, પરંતુ સમયાંતરે દરેક ફેકલ્ટીમાં હાલમાં CCTV કેમેરા કાર્યરત જ છે. જો તમે વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીના વિદ્યાર્થી છો તો પોતાની ચિંતા પોતે જ કરજો, કારણ કે અહીંના જે સત્તાધીશો છે તમને સુરક્ષા પૂરી પાડવા માટે એટલા સક્ષમ નથી. એનો પુરાવો જે છે આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે. અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, આર્ટ્સ ફેકલ્ટીના દ્રશ્યો છે. અને મહત્વની વાત કરીએ તો જ્યારે કોઈ ઘટના કે દુર્ઘટના બનતી હોય ત્યારે જે CCTV કેમેરા છે તે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. પરંતુ આ જે CCTV કેમેરા છે તે યુનિવર્સિટીના VCની જેમ આંધળા હોય તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે વિજિલન્સની ટીમ અગાઉ જ્યારે હતી ત્યારે સતત મોનિટરિંગ થતું હતું. વિદ્યાર્થીઓની જે ગતિવિધિ છે તેના પર નજર રાખવામાં આવતી હતી, પરંતુ આ જે VC છે તેમના મનસ્વી વલણના કારણે જે વિજિલન્સની ટીમ છે તેનું વિસર્જન કરવામાં આવ્યું. સિક્યુરિટી ગાર્ડ છે, પરંતુ તેમાં પણ બહુ મોટો અભાવ જે છે તે જોવા મળી રહ્યો છે. પૂરતી સંખ્યામાં સિક્યુરિટી ગાર્ડ નથી. CCTV કેમેરા છે તો તે બંધ હાલતમાં છે.
એટલે જો વિદ્યાર્થીઓએ પોતાની સુરક્ષાની ચિંતા કરવી હોય તો પોતે જ ચિંતિત બનવું પડશે, કારણ કે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સુરક્ષાનું ધ્યાન રાખે તેવી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અહીંયા જોવા નથી મળતી. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.